અત્યારે મોટા ભાગની છોકરીઓને વિદેશ રહેતા છોકરા સાથે લગ્ન કરવા છે, વિદેશ જવું છે, અને છોકરીઓના મમ્મી પપ્પાને પણ પોતાની દીકરી માટે વિદેશવાળો જ કોઈ છોકરો જોઈએ છે. સગાઈ કરાવવાવાળા એમ કે ખૂબ સારી નોકરી છે અને શું ડિગ્રી છે એની પાસે અને કેટલું કમાય છે, એટલે મમ્મી પપ્પા ઇમ્પ્રેસ. છોકરી પણ બાયોડેટા જોઈને વિચારે આહા કેટલું સારું છે. છોકરો વિદેશથી 2-3 દિવસ આવે, મીટિંગ રાખે, છોકરી છોકરાને જોવે, મળે, મનમેળાપ થાય, મમ્મી પપ્પાને પણ ગમી જાય, એટલે નક્કી થાય, સગાઈ થાય, લગ્ન થાય. અને લગ્ન થયા પછી ખબર પડે કે છોકરા પાસે તો કોઈ ડિગ્રી જ નથી. છોકરો ફક્ત વિદેશ એટલે જ ગયો હતો કે એની સગાઈ થઈ જાય. હવે તેનું કાંઈ ફ્યુચર જ નથી ત્યાં. અથવા તો ત્યાં ડિલિવરી બોય છે, વોચમેન છે, વેઇટર છે, યા તો એ દારૂડિયો છે, એને કોઈ ગર્લફ્રેન્ડ છે, ત્યાં પોતાનો એક ઘર સંસાર છે ઓલરેડી, અને તમને ફક્ત એક કામવાળા તરીકે લઈ જાય છે. આ બધું ખ્યાલ કઈ રીતે આવે? તો જે મમ્મી પપ્પાને એમ છે કે મારી દીકરીને વિદેશ મોકલવી છે, એ લોકોને વિનંતી છે કે એક વખત જાણકારી લઈ લેવી. બધા ઉપર વિશ્વાસ ના કરવો, ત્યાં જઈને જોઈ લેવું કે ખરેખર એ છોકરો નોકરી કરે છે, ખરેખર એની પાસે કોઈ કામ છે, છોકરાનો બિહેવિયર કેવો છે, એ કઈ રીતે ત્યાં રહે છે. કેમ કે અત્યારે થોડો ઘણો ખર્ચો થશે, પણ દીકરીની જિંદગી બચી જશે, તમારા કરોડોની દીકરી બચી જશે.